ભારતે વિદ્યાર્થીઓ માટે કેનેડા હંમેશાથી લોકપ્રિય રહેલું છે. એટલા માટે થઈને 2024માં 4.27 લાખ ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે ગયા. હવે જેટલા પણ ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે જાય છે ને, એમનો એક મોટો ઉદ્દેશ્ય ત્યાં ભણીને નોકરી કરવાનો હોય છે. પરંતુ હવે કેટલાક નિયમોમાં ચેન્જીસ આવી ગયા છે, જેને કારણે હવે આગળના સમયમાં જેટલા પણ ભારતીય વિદ્યાર્થીઓને ત્યાં ભણવું હશે ને, એમને થોડું સાવધાન થઈને ભણવું પડશે. એટલે કે ત્યાં જો તમારે જવું હોય ને, તો કેટલાક એવા નિયમોમાં ચેન્જીસ આવ્યા છે, એને તમારે ધ્યાનમાં લેવા પડશે. ત્યારે એક મોટો એવો નિર્ણય છે કે જેને અગર ધ્યાનમાં નથી લેવામાં આવ્યો ને, તો કદાચ તમને ઘણી બધી તકલીફો પડશે. ત્યારે એ નિયમો વિશે તો આપણે જાણીશું, પણ એની સાથે સાથે આપણે એ પણ સમજીશું કે એકચ્યુઅલમાં હવે કેનેડામાં ભણવા જવું હોય તો એ ભારતીય વિદ્યાર્થીઓ માટે સારું છે કે નહીં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો amigos, welcome to Way to With Us and my name is Karan Chowdhury. IRCC એ હમણાં જ કેટલાક નિયમોમાં ચેન્જીસ કર્યા, જેને જ કારણે ઘણા બધા ભારતીય વિદ્યાર્થીઓને સહન પણ કરવું પડ્યું. એવા ન્યૂઝ આપણી સામે આવ્યા. એમાં પણ ખાસ કરીને જે SDS જે ડાયરેક્ટ સ્ટ્રીમ હતી એ બંધ કરી નાખી. એ બાદ તો ઘણું બધું એવું લાગી રહ્યું હતું કે ઘણા બધા ભારતીય વિદ્યાર્થીઓને ત્યાં હવે જવા પણ નહીં મળે અને ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ભણી પણ નહીં શકે. જો કે આ ડાયરેક્ટ સ્ટ્રીમના કેટલાક ફાયદા પણ હતા અને એની સાથે કેટલાક નુકસાનો પણ હતા. પરંતુ આની સાથે સમજવા જેવું એ છે કે જે રેગ્યુલર સ્ટ્રીમનો જે વે છે, રસ્તો છે, એ તો હંમેશાથી ખુલ્લો હતો અને છે પણ ખરા. પરંતુ આ બધાની વચ્ચે એસડીએસના કેટલાક ફાયદા છે, એ સમજવા જરૂરી છે. કેનેડાની સરકારે 2018માં એસડીએસ પ્રોગ્રામ શરૂ કર્યો હતો, જેનો લાભ ભારત સહિત 14 દેશોના વિદ્યાર્થીઓને મળી રહ્યો હતો. વિઝા પ્રક્રિયાના સમયને ઝડપી બનાવી શકાય તે માટે આ પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો હતો. જો કે એસડીએસ માટે તમે અપ્લાય કરો ને તો પણ તમારે ઘણું બધું બતાવવું પડતું, જેમ કે તમારે ટ્યુશન ફીની રિસીપ્ટ બતાવવી પડતી અને બાકીના કેટલાક એવા ડોક્યુમેન્ટ્સ હતા કે જે એકચ્યુઅલમાં તમારે બતાવવા પડે. જેમાંનો એક હતો બેંક બેલેન્સ, તમારી પાસે કેટલું છે. આ બધું જોયા બાદ જ તમને આ સ્ટ્રીમમાં એન્ટ્રી મળતી હતી. જો કે એસડીએસ એટલે કે ડાયરેક્ટ સ્ટ્રીમ બંધ થતા જેવું બધા લોકોને લાગી રહ્યું હતું કે જે રેગ્યુલર સ્ટ્રીમ છે ને એમાં જવાથી હવે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે અને જે વિઝા છે ને એ મોડા મળશે. પરંતુ બીજી બાજુ કહેવાય ને કે જે સિક્કાની બીજી બાજુ હોય ને, એમ જોવા જઈએ ને તો આની કોઈ ખાસ અસર પડી નથી. એસડીએસ બંધ થયા લગભગ 1 મહિના કરતાં પણ ઉપરનો સમય વયો ગયો છે. પરંતુ આ સાથે સમજવા જેવું એ છે કે હજુ સુધી કોઈ પણ ભારતીય વિદ્યાર્થીઓને તકલીફ પડી એવું નથી. અને જેટલા પણ ભારતીય વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે એનું મુખ્ય કારણ કાં તો જે ડોક્યુમેન્ટ છે એ ફાઇલ કરવામાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવી રહી છે, અથવા તો જે ડોક્યુમેન્ટ્સ બતાવવાના છે એ જ એમની પાસે નથી એવું સાબિત થઈ રહ્યું છે. પરંતુ આમાં એક ભારતીય વિદ્યાર્થીઓ માટે સારી વાત એ હતી કે જે એસડીએસ બંધ થયા બાદ જે રેગ્યુલર સ્ટ્રીમ હતી એમાં પણ લાંબી પ્રક્રિયાઓમાંથી ભારતીય વિદ્યાર્થીઓને પસાર કરવાની કોઈ જ જરૂર નહોતી. એટલે કે લાંબી પ્રક્રિયાઓ માત્ર જે ભારત સિવાયના જેટલા પણ દેશો હતા એમના માટે હતી. આ સાથે મહત્વનું છે કે રેગ્યુલર સ્ટ્રીમમાં તમારી ટ્યુશન ફી કેટલી છે એ પણ બતાવવાની જરૂર નથી. આની સાથે બેંક બેલેન્સ પણ અમુક જગ્યાએ જ બતાવવાની જરૂર પડે છે કે જ્યાં જરૂર હોય છે ત્યાં. આ સાથે મહત્વનું છે કે હવે આગળના સમયમાં જો કોઈ પણ ભારતીય વિદ્યાર્થીઓને કેનેડા ભણવા જવું હશે ને, તો એમને માટે થઈને હવે કોઈ લાંબી પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે. 2025માં કેનેડામાં અભ્યાસ કરવા જતા ભારતીય વિદ્યાર્થીઓએ એસડીએસ સમાપ્ત થયા પછી નિયમિત રૂટ દ્વારા અભ્યાસ પરમિટ કેવી રીતે મેળવવી તે શીખવું પડશે. તેમને પ્રવેશ અને વિઝા માટે જરૂરી તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો વિશે જાણવાની જરૂર છે. જો હવે આગળના સમયમાં તમારી પણ ઈચ્છા છે કે 2025માં તમે કેનેડામાં ભણવા જાઓ, તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે એસડીએસ બંધ થઈ ગયું છે, રેગ્યુલર સ્ટ્રીમ જ છે. એટલા માટે થઈને પહેલેથી જ તમારે તૈયારી કરીને રાખવી પડશે, તો જ તમને કેનેડામાં એન્ટ્રી મળશે. વાત બહુ શોર્ટ હતી, સિમ્પલ હતી, લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓને ખબર પણ હશે. પરંતુ અહીં સમજવા જેવી એક વાત એ હતી કે જે લોકો એવું માની રહ્યા હતા કે એસડીએસ બંધ થવાને કારણે ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં જઈ જ નહીં શકે, એ વાત સંપૂર્ણપણે ખોટી છે. આ વિડીયો તમને કેવો લાગે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ની અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.